Usa
સંજમો ગતિ કરો એ શિખ સમાયોગ લઈ મુખોણ કંદ જ્ઞાન પંચમીનો આજનો દિવસ જ્ઞાનની ઉપાસનાનું આજનું પર્વ શાસનની એક અદ્ભુત વ્યવસ્થા ચાલે પરમાત્માનું નિર્વાણ થયું પ્રભુને વિતરાગતા પ્રાપ્ત થઈ અને પરમાત્માને નિર્વાણ પ્રાપ્ત થયું એની વચ્ચે પરમાત્માને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત થયો નિર્વાણનો અર્થ છે વિતરાગતાનો અર્થ છે આત્મ સાક્ષાત્કાર ઓરિજિનલ આત્મ સ્વરૂપ જે આપણું છે ઢંકાયેલું છે અને ઢંકાયેલું એ આત્મ સ્વરૂપ આપણી પાસે નથી માટે આપણો આ સંસારનું ભ્રમણ ચાલુ છે અને જેવી વિતરાગતા પ્રાપ્ત થાય છે એની સાથે આત્મ સાક્ષાત્કારની ભૂમિકા ઊભી થાય છે રાગ વિરાગ વિતરાગ રાગ શું છે તે તમે જાણો છો જો કે રાગે શું છે એની હજુ તમને પૂરી ખબર નથી તમે કરો છો ખરા પણ ખબર નથી આ એવી સ્થિતિ છે આ ગુલાબ જાંબુ તમને સારું લાગે છે અને વિષ્ઠા તમને ખરાબ લાગે છે હા એટલે ગુલાબ જાંબુની પ્રોડક્ટ કોણ વિષ્ઠા માવાની પ્રોડક્ટ ગુલાબ જાંબુ છે અને ગુલાબ જાંબુની પ્રોડક્ટ વિષ્ઠા છે આપણી પાસે રાગ છે એના કરતા વધુ સ્પષ્ટ એમ કહીએ કે આપણી પાસે સ્વાર્થ છે જે ગમે છે તે સારું લાગે છે સારું છે એ ગમે છે એવું નથી હા એટલે જે ગમે છે તે સારું લાગે છે આનું નામ સ્વાર્થ છે હા આનું નામ સ્વાર્થ છે અને સ્વાર્થની ભૂમિકાની અંદર છીએ એટલે રાગ એ સ્વાર્થ સાથે ગોઠવાયેલો છે પછી એક વિરાગ આવે છે વિરાગનો અર્થ જૈન શાસ્ત્રકારો કહે છે વિશેષ રાગ હા વધુ પડતો રાગ અને વિશેષ રાગ એટલે જૈન શાસ્ત્રકારો કહે છે કે એની પાસે એવી એક સ્પષ્ટતા છે કે જે સ્પષ્ટતાના કારણે એને રાગ વિશેષ પ્રગટ થયો છે એટલે જૈન શાસ્ત્રકારો એક વાત કરે છે કે આ સંસારની અંદર ઇષ્ટ તત્વો 50 છે પણ પરમ ઇષ્ટ તત્વ માત્ર 5 જ છે ઇષ્ટ અને પરમ ઇષ્ટની અંદર ફરક શું હા ઇષ્ટમાં ઓપ્શન છે પરમ ઇષ્ટમાં ઓપ્શન નથી હા એટલે આ પરમ ઇષ્ટની અંદર ઓપ્શન નથી તમે સવારના નૌકારચી કરવા બેઠા અને તમને ઇષ્ટ હતા કેળા પૌવા પણ ઘરવાળાએ ખાખરો મગની દાળ જ મૂકેલી છે તો ચાલશે એમાં વાંધો નથી એમાં કે આપણે કેળા પૌવા ન મળ્યા તો નૌકારચી નહીં કરીએ એવું નથી કેળા પૌવા નથી તો ઓપ્શનમાં છે ખાખરો મગની દાળ એટલે જ્યાં આગળ ઓપ્શન છે એ ઇષ્ટ છે જ્યાં કન્ફર્મ છે ત્યાં પરમ ઇષ્ટ છે કન્ફર્મ હવે આના સિવાય નહીં ચાલે આ જ જોઈએ એના ઓપ્શનની અંદર નહીં ચાલે હા એટલે ગુરુ તરીકે નિર્ગ્રંથ જ ગુરુ જોઈએ એના સિવાયના ઓપ્શનની અંદર કોઈ ભગવા વસ્ત્રધારી મળી જાય કોઈ ગાંઠ સાથેના ગુરુ મળી જાય નહીં ચાલે માટે પરમ ઇષ્ટ તે છે કે જેમાં ઓપ્શન મળતું નથી ઇષ્ટ તે છે કે જેમાં ઓપ્શન પ્રાપ્ત થાય છે
અનિષ્ટની તો ચર્ચા આપણે કરવાની જરૂર નથી, કારણ કે તમે બે જણા અનિષ્ટની અંદર એક કોમન લેવલ ઉપર છીએ કે ન ગમે તેનું નામ અનિષ્ટ, જે ઈચ્છિત નથી એ અનિષ્ટ છે. હા, અને ઘણીવાર અનિષ્ટ સ્વજન પણ હોય. આપણા સ્વજન તરીકે જ અનિષ્ટ ગોઠવાયા છે, રિલેટિવ પણ છે અનિષ્ટ, એટલે ગમતા નથી છતાં રાખવા પડે છે. આ છતાં રાખવા પડે છે. માટે જ શાસ્ત્રો કહે છે કે વિરાગનો અર્થ એ છે વિશેષ રાગ, જેમાં સ્પષ્ટતા થઈ ગઈ છે કે આની સાથે આની પેરિટીની અંદર કોઈ આવી શકે તેમ છે. હા, વિશિષ્ટ રાગ. અને વિશિષ્ટ રાગ તરીકે એટલે કોઈ મને એમ કહે કે મહારાજ 5 કરોડ રૂપિયા આપું છું, ઓઘો છોડી દો. આ 5 કરોડ રૂપિયા અને આંગળીમાં ફ્લેટ 8 કરોડનો, અને આ ઓઘો છોડી દો. 8 ને 5 13. તમને એમ કે ચરોડો છોડી દો, આટલું આપું છું, બીજો લઈ લઈશું, ચરોડો જવા દો. ફ્લેટ મળતો હોય તો વાંધો નહીં, 5 કરોડ મળતા હોય તો ચાલે. એટલે ચરવડામાં ઓપ્શન છે, ઓઘામાં ઓપ્શન નથી, કન્ફર્મ છે, નહીં છૂટે. પરમ ઇષ્ટ છે, એની સામે ગમે એવા પ્રલોભનો આવે પણ એ પ્રલોભનો પાડી ન શકે, કારણ કે સ્પષ્ટ પ્રજ્ઞા છે. અને સ્પષ્ટ પ્રજ્ઞા હોવાના કારણે પ્રલોભનો ઇફેક્ટ કરતા નથી. એસી કેસી જવાબ. ચક્રવર્તી સનતને 6 મહિના સુધી આખું નગર, તમામ પરિવારજનો આ ચક્રવર્તી સનતને એવું કહે છે, વિનવે છે સभी પરિવાર, રંગીલા રાણા રહો રહો. અને ચક્રવર્તી સનત નીકળ્યા છે સિંહોત્થિતો સિંહ વિહારચારી. વૈરાગ્ય કલ્પલતાની અંદર મહાપાત્ય ઐશ્વર્ય મહારાજ કહે છે, સિંહોત્થિતો, સિંહ के जैसा निकला हूं और सिंह के जैसा रहूं. તમને ખબર છે, ગુફા છોડ્યા પછી સિંહ પાછું વળીને જોતો નથી. હા, નથી. ગલી છોડ્યા પછી કૂતરો પાછળ જ જુએ, અને ગુફા છોડ્યા પછી સિંહ પાછળ ન જુએ. हाँ, कुत्ता और शहर में इतना फर्क है, गली का छोड़ा है, वापस पीछे देखता है. સિંહોત્થિતો એટલે બહુ સ્પષ્ટ છે. અને ચક્રવર્તી સનત નીકળ્યા છે કારણ વિરાગમાં છે. એટલે જે વધુ સારું લાગે એનું નામ વિરાગ છે, સારું લાગે એનું નામ રાગ છે, વધુ સારું લાગે એનું નામ વિરાગ છે, અને બધું જ સમાન લાગે એનું નામ વિતરાગતા છે. સ્ત્રી અથવા તો પુરુષ, પાપ અથવા તો પુણ્ય, ધર્મ અથવા તો અધર્મ, જ્ઞાન અથવા તો અજ્ઞાન, બધું સમાન. જ્ઞાને સમાન, અજ્ઞાન પણ સમાન. વિતરાગતાની અંદર એ ભૂમિકા છે. આ એ ભૂમિકાની અંદર છે સમાન, સમાનની ભૂમિકા છે. ગૌતમ અને ગોશાળો સમાન લાગે, જ્ઞાન અને અજ્ઞાન. ગૌશાલક અજ્ઞાન છે, ગૌતમ જ્ઞાન છે. મહાવીરને બે સમાન લાગે છે. કાલસૌરી કસાઈ અને આનંદ શ્રાવક બે સમાન લાગે છે. સમજો છો મારી વાત? મેં શું કીધું, સાંભળ્યું? એટલે આ વિતરાગતા છે. સમાનતા ઇઝ ઇક્વલ ટુ વિતરાગ, ઇક્વલ. પણ કાલસૌરી કસાઈ 500 પાડાઓને કાપે છે, અને આવો પાપી છે. અને આનંદ કામદેવ 12 વ્રતના ધારક છે, સંપૂર્ણ અહિંસાના ઉપાસક છે, આપના પરમ ભક્ત છે. મારે માટે બે સમાન. વિતરાગતા બે સમાન. આ બંને સમાન. આ ભૂમિકા છે. વિરાગની અંદર આનંદ સારો લાગે એનો અર્થ એ નહીં સમજતા કાલસૌરિક ખરાબ લાગે. કાલસૌરિકને માટે માધ્યસ્થ ભાવ છે, આનંદને માટે પ્રમોદ ભાવ છે. એ વિરાગ છે. પાપીને માટે માધ્યસ્થ ભાવ, ધર્મીને માટે
પ્રમોદ પ્રમોદ છે, કેવો ઉત્તમ શ્રાવક છે, આટલા વૈભવોની વચ્ચે પણ આવી પરમાત્માની ઉપાસના કરે છે, 12 વ્રતનો સ્વીકાર કરીને બેઠો છે. માટે એને માટે આનંદને માટે પ્રમોદ ગૌતમને પ્રમોદ હોય અને ગૌતમને કાલ સૌરિકને માટે માધ્યસ્થ હોય. વિતરાગતા પ્રાપ્ત થયા પછી પ્રમોદ અને માધ્યસ્થ બંને સમાપ્ત થઈ જાય, સમાનતા આવતી જાય છે. કોમન, સૌ પોતાની કક્ષાની અંદર પોતાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. એમાં મારે શા માટે મનની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ લાવવા? નો અપ એન્ડ નો ડાઉન, કોમન. બહુ કઠણ છે. રાગ ડિફિકલ્ટ છે, વિરાગ આસાન છે. કાન ખોલીને સાંભળજો. એટલે રાગ ડિફિકલ્ટ છે. તમને શું લાગે? ધન ડિફિકલ્ટ કે દાન ડિફિકલ્ટ? ધન એટલે રાગ, દાન એટલે વિરાગ. એટલે હું પૂછું છું કે ધન ડિફિકલ્ટ કે દાન ડિફિકલ્ટ? સવાલ સમજાયો કે ના સમજાયો? હવે આપણા 8 દાડા બાકી છે. હા, આવતીકાલથી સોમવારથી સોમવાર. હા, એટલે હું પૂછું છું કે સવાલ સમજાયો કે ના સમજાયો? રાગ ડિફિકલ્ટ, ધન ડિફિકલ્ટ કે દાન ડિફિકલ્ટ? ભાઈ તમારા માર્કેટમાં શું ચાલે છે? મેળવવું અઘરું કે આપવું અઘરું? મારી વાત સમજાય કે ના સમજાય? કોટક વાળા ને તમે? હા, કાલે જ મને ખબર પડી કે કોટક મહેન્દ્રમાં બિરાજમાન છે. એટલે હું પૂછું છું કે મેળવવું અઘરું કે આપવું અઘરું? વોટ ઇઝ ડિફિકલ્ટ? હા, અજયભાઈ કહે મેળવવું અઘરું અને કૌશલભાઈ કહે છે આપવું અઘરું. હા, બંને. અને એટલે જ એક આ સમાનતા. અજયભાઈને મેળવવું અઘરું લાગે છે અને કૌશલભાઈને આપવું અઘરું લાગે છે. અને બંને એ ભૂમિકાની અંદર છે. માટે જ શાસ્ત્રો કહે છે કે ધન અઘરું લાગે એ રાગ છે, દાન આસાન લાગે એ વિરાગ છે. એમાં શું આપી દેવું આસાન? છોડવાનું ગમે એ વિરાગ છે, ભેગું કરવાનું ગમે એ રાગ છે. આપણે છોડીએ પણ ખરા, પણ ગમે તો ભેગું જ કરવું. આ કેવી આપણી કમનસીબી છે. એટલે એક વાત સમજી રાખજો, આપણી ફિલિંગની અંદર ભેગું કરવાનું છે, આપણી સેન્સની અંદર છોડવાનું છે. એટલે દિમાગ કે છે છોડ, દિલ કે છે ભેગું કર. અને આનું જ નામ રાગ અને વિરાગનો સંઘર્ષ. હા, રાગ વર્સિસ વિરાગ, રાગ વર્સિસ વિરાગ ચાલે છે. હા, વિરાગ ચાલતો જાય છે અને વિરાગની અંદર કમનસીબીઓ આવતી જાય છે, ગોઠવાતી જાય છે. માટે જ જૈન શાસ્ત્રકારો કહે છે રાગ ડિફિકલ્ટ છે. જ્યારે તમારી પાસે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે રાગ ડિફિકલ્ટ બની જાય છે. શી રીતે કરાય, શી રીતે કરાય? ભેગું કરવાની અંદર 50 જવાબદારીઓ ઊભી થાય છે. છોડવાની અંદર કોઈ જવાબદારી ઊભી થતી નથી. તમે 5 લાખ રૂપિયા પેઢીમાં આપી દીધા, પછી ધારો કે પેઢીમાં ચોરી થાય તો તમને કોઈ ચિંતા ખરી? તમે ચઢાવો બોલ્યા હતા ને 5 લાખ રૂપિયા પેઢીમાં આપી દીધા. હવે જોઈ તો પેલી થઈ લક્ષ્મીવર્ધકની અંદર. હા, અને આમ ચોરી થાય તમને કોઈ ટેન્શન? ટ્રસ્ટીઓને કોઈ ટેન્શન? ભાઈ પૂછું છું યાર, ટ્રસ્ટીઓને કોઈ ટેન્શન? હા, શું થાય? એટલે ઘરને આપવા પડે એવું ખરું? હા, એટલે એ હું પૂછું છું. મને આવી ખબર નથી, હું ટ્રસ્ટી બન્યો નથી ને એટલે ખબર નથી. એટલે હું તમારી પાસે પૂછું. હા, આચાર્ય ભલે રહ્યો પણ ટ્રસ્ટી નથી. હા, એટલે ગુરુ ખરો પણ ટ્રસ્ટી નથી. હા, એક વાત સમજી રાખજો. હા, બધું એટલે નાપાસ થનારા વિદ્યાર્થીનો પ્રિન્સિપાલ તો એ જ હોય.
હા, એટલે તમે એમ કહો કે તમે પ્રિન્સિપાલ છો, એનો શું અર્થ ભાઈ? પ્રિન્સિપાલ છું પણ ફેલ થનારો સ્ટુડન્ટ નથી. એવી જ વાત, હું ગુરુ છું, ટ્રસ્ટી નથી. માટે હું કહું છું, એટલે જ કહું છું, આમ 5 લાખ રૂપિયા ચડાવવાના તમે ભરી દીધા અને ચોરી થઈ પેઢીની અંદર, કોઈ ટેન્શન નથી. પણ એ જ 5 લાખ રૂપિયા ઘરની અંદર હોય અને ચોરી થાય એટલે રાગ ડિફિકલ્ટ, વિરાગ આસાન. ભેગું કરવું દુઃખી, છોડવું આસાન. હા, છોડી દીધું છે 5 લાખ. હવે આપણી કોઈ ચિંતા નહીં, આપણે જે કરવાનું હતું એ કરી નાખ્યું છે. કોઈ એવો માયનો લાવતો નથી કે ગઈકાલ રાતે મેં 5 લાખ ભર્યા હતા અને રાતે જ ચોરી થઈ છે તો મારી જવાબદારી છે બીજા 5 લાખ આપવાના. ના, એ કોઈ નથી આવતું. હા, કોઈ માયનો ના. એવી નિર્મળ પ્રજ્ઞા નથી મળતી, નથી મળતી કે આપણી જવાબદારી છે. માટે જ રાગ ડિફિકલ્ટ છે, વિરાગ આસાન છે, છોડવું આસાન છે, ભેગું કરવું મુશ્કેલ છે. પુણ્ય હોય તો ભેગું થાય, બુદ્ધિ હોય તો છોડાય. છોડવા માટે પુણ્યની જરૂર નથી, બુદ્ધિની જરૂર છે. મેળવવા માટે પુણ્ય જોઈએ, છોડવા માટે બુદ્ધિ જોઈએ. અને ખુશ થવા માટે નિર્મલતા જોઈએ. છોડ્યા પછી ખુશી મળતી જાય, बहुत अच्छा हुआ. हाँ, बहुत अच्छा हुआ. મંત્રીશ્વર વાઘભટ્ટને સમાચાર મળે છે કે શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરેલું દેરાસર ભમતીની અંદર પવન ફૂંકાવાના કારણે તૂટી ગયું. હજુ ગઈકાલે જીર્ણોદ્ધાર પૂર્ણ થયો છે અને આજે સમાચાર આવ્યા, ગઈકાલે સમાચાર આવ્યા હતા કે મંદિર નિર્માણ પામી ચૂક્યું છે અને આવનારને મંત્રીશ્વર વાઘભટ્ટે 16 હીરાના અને સોનાના દાંત અને જીભ આપ્યા અને તૂટેલાના સમાચાર લઈને આવનારાને 32 આપ્યા. કેમ? નિર્મલતા. આ નિર્મલતા છે. બની ગયું એ બુદ્ધિ છે, પુણ્ય છે. પણ તૂટી ગયું અને પેલા લેનારા કહે છે તૂટી ગયું એમાં તમે અમને 32 કેમ આપો છો? અને ત્યારે મંત્રીશ્વર વાઘભટ્ટ કહે છે કે મારી હયાતીમાં તૂટ્યું છે, ફરી બનાવે છે અને ફરી પ્રભુને માટે ધન નચ્છાવર કરવાની તક તે આપી છે. માટે તું પણ મારા માટે પૂજનીય છે. આનંદના સમાચાર છે. વિરાગની અંદર દુઃખ હોય જ નહીં, વિરાગમાં આનંદ જ હોય. રાગની અંદર ક્ષણિક સુખ, શાશ્વત દુઃખ. વિરાગની અંદર આનંદ જ આનંદ. મળ્યું તોય આનંદ, છૂટ્યું તોય આનંદ. આ એક વિરાગની એબિલિટી છે અને એ એબિલિટી સાથે આગળ વધે છે. વિતરાગતા આવે છે અને એની સાથે બધું સમાન લાગે છે. અને આ રાગ, વિરાગ, વિતરાગતા એક જ આત્માની આ કન્ડિશન છે. કેવી રીતે બને છે? અને ત્યારે આજનું પર્વ આવે છે અને જ્ઞાન પંચમી એ ફિલ્ટરની ભૂમિકા છે. જ્યારે ગળાતું જાય છે ત્યારે અંદરથી વિશુદ્ધિ જાગૃત થતી જાય છે. હવે જ્ઞાન જે આપણને પ્રાપ્ત થયું છે, બેસતા વર્ષનો દિવસ ગૌતમ સ્વામીનો કે જેમને જ્ઞાન પ્રાપ્ત થયું, જ્ઞાન પંચમીનો દિવસ શાસ્ત્રોએ આનું બીજું નામ સૌભાગ્ય પંચમી આપ્યું. પુણ્ય તે ભાગ્ય છે, જ્ઞાન તે સૌભાગ્ય છે. એટલે પાંચમને ભાગ્ય પંચમી નથી કીધું, સૌભાગ્ય પંચમી. પુણ્યને ઓળખો એ સૌભાગ્ય છે. પુણ્ય એ ભાગ્ય છે પણ પુણ્યને ઓળખો એ સૌભાગ્ય છે.
હા, પાગલને તમે 500ની નોટ પકડાવી દો તો શું કરે? ફાડી નાખે. કૂતરાની સામે તમે આ 500ની નોટનું બંડલ નાખો, કૂતરો શું કરે? સૂંઘીને જતો રહે. એ ચાવે નહીં. એને ખબર છે કે આમાં કાંઈ નથી. એ ચાવે નહીં, સૂંઘીને રહેવાના. એટલે 500ની નોટનું બંડલ પાગલને માટે કશું જ નથી. ભાગ્ય છે 500ની નોટ પાગલને મળી. ભાગ્ય છે 500ની નોટનું બંડલ કૂતરાને મળ્યું, પણ સૌભાગ્ય નથી. માટે 500ની નોટની ઓળખ નથી. 500ની નોટના બંડલની ઓળખ નથી. એટલે એક વાત સમજી રાખજો, ભાગ્ય આપે છે, સૌભાગ્ય એની ઓળખ આપે છે. તો સાચું બોલો, ભાગ્ય સારું કે સૌભાગ્ય સારું? ભાઈ જલ્દી આટલો સીધો સવાલ એ નહીં સમજાતો. હા, તમે ભાગ્યમાં છો કે સૌભાગ્યમાં છો? મને તો કહી દીધું સૌભાગ્ય સારું, પણ તમે ભાગ્યમાં કે સૌભાગ્યમાં? હા હા, અજયભાઈ કહે છે. એટલે પર્સનલી અજયભાઈનો જવાબ કદાચ અજયભાઈ માટે સાચો હોય કે સૌભાગ્યમાં ઓળખ પ્રાપ્ત થઈ છે. ભાગ્યની ઓળખ એ સૌભાગ્ય છે. સંસારની અંદર ભાગ્યવાનોનો ટોટો નથી. ઘણા ભાગ્યવાનો છે. પશુઓ પણ ભાગ્યવાન છે. આ એવા પશુઓ છે કે જે લોકોની પાસે ભાગ્ય છે, પણ બિચારાઓની પાસે ઓળખ નથી, સૌભાગ્ય નથી. હા, નથી સૌભાગ્ય. આમ પ્રધાનમંત્રી પોતાના હાથમાં 7 જનકલ્યાણ માર્ગની 7 જનકલ્યાણ ભવનની અંદર પોતાના હાથમાં અનાજના દાણા રાખી અને મોરને ખવડાવે છે. મોરને અનાજના દાણા દેખાય કે પ્રધાનમંત્રી દેખાય? મોરને શું દેખાય? હા, અનાજના દાણા, બસ, ધેટ્સ ઓલ. અને તમને કોઈ સિગ્નેચર કરીને આપે તો પેન દેખાય કે પ્રધાનમંત્રી દેખાય? ભાગ્યની ઓળખ સૌભાગ્ય છે, પ્રાપ્તિ ભાગ્ય છે. અને ફરી એક વાત કરું, ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રભુ, નો ભાગ્ય બટ સૌભાગ્ય. ડોન્ટ વોન્ટ લક બટ વોન્ટ ગુડ લક. સૌભાગ્ય છે, ઓળખ પ્રાપ્ત થાય, ઓળખ પ્રાપ્ત થાય. આપણી કમનસીબી છે કે આપણે ભાગ્યવાન છીએ, આપણી પાસે સૌભાગ્ય નથી. લાભ લઉં કે ન લઉં એવો વિચાર આવે એટલે સમજવાનું કે ભાગ્યવાન. લાભ લેવો જ છે એ સૌભાગ્ય. આ એ સૌભાગ્ય. પણ મારા સાહેબ, મારી કેપેસિટી, મારી એબિલિટી ભૂલી જા. ઓળખ, આ ઓળખ, આની એ ઓળખ તારું સૌભાગ્ય છે. અને એક વાત સમજી રાખજો, ઓળખ મળી હશે તો વસ્તુય મળી જશે. આપણી કમનસીબી છે કે આપણે પુણ્યને ઓળખીએ છીએ, ભગવાનને નથી ઓળખતા. આપણે પુસ્તકને ઓળખીએ છીએ, ગુરુને નથી ઓળખતા. આપણે ઈર્યાબાઈને ઓળખીએ છીએ, ધર્મને નથી ઓળખતા. હા, આપણે નથી ઓળખતા, નથી જાણતા. અને નહીં જાણતા હોવાના કારણે પુણ્યને ઓળખનારાઓ પ્રભુને છોડી દે છે. હા, છોડી દે છે. માટે જ શાસ્ત્રો કહે છે, સૌભાગ્યને પ્રાપ્ત કરો. અને જ્ઞાન પંચમી આજનું જે પર્વ છે, આમ સિસ્ટમ ગોઠવાય છે, ઓળખ પ્રાપ્ત થાય. ભૂતકાળના ભવની અંદર ભાગ્યવાન હતા, આ ભવમાં સૌભાગ્યને પ્રાપ્ત કરો. આટલું નક્કી કરો, આટલું નક્કી કરો. ભાગ્ય નહીં, સૌભાગ્ય. સૌભાગ્ય. અને એક વાત ફરી લખી રાખજો, ભાગ્ય એ પુણ્યની પેદાઈશ છે, સૌભાગ્ય એ સદગુરુની દેન છે. સૌભાગ્ય આપવાની તાકાત
પ્રભુની તાકાત ભાગ્ય આપવાની છે, ગુરુની તાકાત સૌભાગ્ય આપવાની છે. ફરી એક વાત, હા, એક નવી વાત. ભગવાનના દર્શન કરો, ભગવાનની પૂજા કરો, ભગવાનની ઉપાસના કરો, ભાગ્ય પ્રાપ્ત થાય. પણ જો તમે ગુરુની ઉપાસના કરો, ગુરુનો સત્સંગ કરો, સૌભાગ્ય પ્રાપ્ત થાય. એટલે એક વાત સમજી રાખજો, ખજાનો પ્રભુ છે, ચાવી ગુરુ છે. और यदि खजाना मिल गया और चाबी नहीं मिल गई, भटक जाओ. हाँ, भटक जाओगे, समाप्त हो जाओ, कुछ नहीं लो. અચર્માવર્ત કાળની અંદર પ્રભુ મળ્યા, ગુરુ નથી મળ્યા, અને ગુરુ નહીં મળવાના કારણે પ્રભુને માત્ર પુણ્યના આધારે આપણે ઓળખ્યા છે, પુણ્યના આધારે પ્રભુને સ્વીકાર્યા છે, પુણ્યના આધારે પ્રભુની આસપાસ ભટક્યા છીએ. કારણ કે અચર્માવર્તની અંદર ગુરુની પ્રાપ્તિ થતી નથી, ગુરુની પ્રાપ્તિ ચર્માવર્તમાં જ. હા, નવી વાત છે. પણ સાહેબ, અચર્માવર્ત કાળની અંદર પણ અમે અનંતી વાર દીક્ષા લીધી, ગુરુ બનાવ્યા, એ ભાગ્ય, ઓળખ નથી, ઓળખ. અને માટે જ શાસ્ત્રો કહે છે ભગવાન અચર્માવર્ત કાળની અંદર ફરે છે અને પુણ્ય આપે છે, પણ ગુરુ નથી ફરતા, કારણ કે ઓળખ પ્રાપ્ત નથી થતી. અને એટલે જ જો સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય અને તમે એવું માનતા હો કે અમને મળેલાની ઓળખ છે, હા, મળેલાની ઓળખ છે, તો માનજો કે આપણી પાસે જ્ઞાન પ્રાપ્ત થયું છે, સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને સૌભાગ્ય આપણા માટે મોટામાં મોટી એસેટ બનતી જાય છે. ગુરુની પ્રાપ્તિ ઓળખ સુધી લઈ જાય, અને તે ઓળખ, હા, તે ઓળખ આપણને આત્મ સ્વભાવ સુધી પહોંચાડે છે. હા, આત્મ સ્વભાવ સુધી પહોંચાડે છે. પારસમણી હાથમાં હતો, પણ લોખંડને અડાડવા છતાંય લોખંડ સોનું ન બન્યું, કારણ પારસમણી મળ્યો તે ભાગ્ય હતું, પણ પ્લાસ્ટિકમાં રાખીને અડાડે છે, કારણ કે પારસમણી ઘસાઈ જાય, અને ડરના કારણે પ્લાસ્ટિકમાં રાખે છે, અને પ્લાસ્ટિકમાં રાખીને અડાડે છે. ભાગ્ય છે, સૌભાગ્ય નથી. સીધો જ અડાડે, સીધો જ. એટલે પ્રભુ પારસમણી છે, પણ પ્લાસ્ટિક એ પ્લાસ્ટિકના કારણે પારસમણી મળવા છતાંય આપણે સોનું બન્યા નથી. હા, નથી બન્યા, અને નહીં બનવાના કારણે આપણે પારસમણીને જ વારંવાર પરમાત્મા માટે આપણને અંદર ખાને જે શ્રેષ્ઠ કક્ષાના અહોભાવ જાગવા જોઈએ તે જાગતા નથી, કારણ કે ઓળખ નથી. એટલે આ ઓળખ એટલે આજનું પર્વ પ્રાપ્તિનું પર્વ નથી, ઓળખનું પર્વ છે. સર્વજ્ઞત્વની પ્રાપ્તિ બેસતું વર્ષ છે, ઓળખની પ્રાપ્તિ એ જ્ઞાન પંચમી છે, અને આનંદની પ્રાપ્તિ એ મૌન એકાદશી છે. તમે આમ ઓળખ પ્રાપ્ત કરો ને એટલે તમને મૌન થવાનું જ મન થાય. ઓળખતા નથી ત્યાં સુધી બોલવાનું મન થાય, ઓળખો પછી મૌન થઈ જવું. આ ઓળખી, આ ઓળખી, વારંવાર ઓળખ પ્રાપ્ત થઈ, અને ત્યાર પછી એ ઓળખની અંદરથી આપણી જાત એ આપણને બહુ જ મૂલ્યવાન લાગવા માંડે છે, અને આનંદની પ્રાપ્તિ એક મૌન એકાદશી છે. એની ચર્ચા અત્યારે કરવી નથી, પણ આજનું આ પર્વ છે, હા,
શાસ્ત્ર એવું કહે છે કે સંવત્સરીનું પર્વ જેટલું મહાન એટલું જ જ્ઞાન પંચમીનું પર્વ મહાન. આવેલા ગુણને સાચવવાની તાકાત જ્ઞાનની છે. જાગેલા દોષને ખતમ કરવાની તાકાત જ્ઞાનની છે. હા, મળેલી સમૃદ્ધિને માણવાની તાકાત જ્ઞાનની છે. હા, સમૃદ્ધિને માણવાની તાકાત જ્ઞાનની છે. નહીં તો ન માણી શકાય, હા, નથી મેળવી શકાય. માટે જ શાસ્ત્રો કહે છે કે આ ઓળખ જે આજનું પર્વ છે, એટલે ફરી એક વાત સમજી રાખજો, સૌભાગ્યનો અર્થ જ સમજ સાથેનું ભાગ્ય, એનું નામ સૌભાગ્ય. સમજ વિના ભાગ્ય હોય, સમજ સાથે સૌભાગ્ય. હા, સમજ સાથે સૌભાગ્ય. માટે અનુપમા તેજપાલને, મહાત્માને ગોચરી વળાવે છે. હજારો રૂપિયાની સાડી અનુપમાના શરીરની ઉપર શોભી રહી છે, અને મહાત્માને ઘી વળાવતા તરપણીની પાર એ ઘી જાય છે અને તરપણી ઘીથી ખરડાય છે, અને અનુપમા પોતાની જ હજારો રૂપિયાની નવી નક્કોર સાડી પહેરેલી હતી, એ સાડીથી તરપણી લૂછી નાખે છે. અને ત્યારે તેજપાલ બૂમ પાડે છે, તને ખબર છે આ મેં કેટલી મોંઘી તારા જન્મ દિવસે તને ભેટમાં આપેલી હતી, અને એનાથી તું આ ઘી લૂછે છે. અને ત્યારે અનુપમા કહે છે, સ્વામીનાથ, આ તરફણી જે છે, પાત્ર જે છે, એ ભગવાન સિમંદરનું પ્રતીક છે. સામાન્ય કક્ષાનું વસ્ત્ર આને શી રીતે વળાવે? ભાઈ, તમારા અંગલૂછણા તમે જે ભગવાનને વાપરો છો એ ક્યાં આગળ રખાય છે એની તમને ખબર ખરી? હા, હું જાણવા માંગુ છું. હા, ક્યાં આગળ જુઓ, ક્યાં આગળ રખાય છે? તીવ્ર આશાતનાઓ, અને આ આશાતનાનું કારણ વધારે અજ્ઞાન અને થોડું અબહુમાન. મારા ગુરુદેવ જ્યારે નવસારી વગેરેમાં ચાતુર્માસ હતા ત્યારે મારા ગુરુદેવે એવું એલાન કર્યું કે આપણે ત્યાં ધારો કે નવસારીના ચિંતામણી માર્શુનાથના દેરાસરની અંદર આવા આટલા જ ભગવાન છે, લગભગ કદાચ આનાથી વધારે હશે, પણ આહ્વાન કર્યું એક એક ભગવાનના 3 અંગૂઠા અને એક શ્રાવિકા પોતાની પાસે લઈ જાય. 2 સેટ રાખવાના, આજે જે લાવ્યા તે આવતીકાલે નહીં, આવતીકાલે જે લાવ્યા તે આજે નહીં. શું આપણને પ્રેરણા તીર્થ જૈન સંઘની અંદરથી એવી કેટલા ભગવાન અહીં આગળ છે? કેટલા ભગવાન? સંખ્યા ખબર ખરી? હા, 70 ને તો આપણને 70 શ્રાવિકા ન મળે કે જે 2 સેટ અંગલૂછણાના રાખે અને એક ભગવાનના અંગલૂછણા લઈ આવે, પાછા એ ભગવાનના અંગલૂછણા પોતે જ લઈ જાય, અને ભારોભાર બહુમાનની સાથે એ અંગલૂછણા ધોવાતા જાય. શાસ્ત્ર એવું કહે છે કે આ અંગલૂછણા ધોતા ધોતા તીર્થંકર નામ કર્મ પ્રાપ્ત થાય છે. એ આપણા 3.5 કરોડ રૂવાડા ખડા થાય. દેવાધિદેવને સ્પર્શ કરેલો આ નાનકડું વસ્ત્ર મારું સૌભાગ્ય છે કે મને પ્રાપ્ત થયું છે. 1400 સભ્યોનો સંઘ, એમાં ઓછામાં ઓછા 700 બહેનો છે, મારે માત્ર 70 બહેન જોઈએ છે. હું વિહાર કરીશ ને, અહીંથી બ્રિગેડ રહીશ, એટલે તમે મને કે ગુરુ દક્ષિણા આપશો ને? શું આપશો? ગુરુ દક્ષિણા શું આપશો? એ વિચાર્યું છે કે નથી વિચાર્યું? ભાઈ, હું જવાનો, હવે વિચાર કરો કે શું આપશું આપણે ગુરુ દક્ષિણામાં. આમ શું બાગાન જેમ બેઠા છો? કોને યાર કે શું આપશો? બાય બાય ટાટા. મારી એવી ઈચ્છા છે, આજે જ આ વાત નીકળી છે ને આજે હું ડિક્લેર કરું છું, એવી મારે 70 બહેનો જોઈએ છે કે જે અને સંઘ તરફથી અંગલૂછણા આપણા તરફથી આપણે એ લોકોને આપી દઈશું, જેની શક્તિ નહીં હોય, કે જેમ કહેતા કે મારા સાહેબ વસ્ત્ર લાવવા માટેની અનુકૂળતા મારી નથી, તો આપણે એમને વસ્ત્ર પ્રોવાઈડ કરશું.
પણ જો 70 બેન મળી જાય, સાધુજી મહારાજને હું કહું છું, અને સાધુજી મહારાજ જો લિસ્ટ બનાવી દે અને 70 બેન મળે, આપણે એક બે અંગલુછણાનો સેટ એમને આપી દઈએ અને દરરોજ એ અંગલુછણા, તમને ખબર છે અંગલુછણા અહીંયા આગળ બહાર સુકાય છે, અને સુકાયેલા અંગલુછણા મેં પૂજારીને વચ્ચે કીધેલું હતું ક્લિપો મારો, પણ એ ક્લિપ મારતા નથી. પૂજારી તો પગાર માટે ભગવાનની સેવા કરે છે, એની પાસે ક્યાં ભાવ ના હોય, એની પાસે ક્યાં એ વિચાર ના હોય, પણ મેં એમને કીધેલું પણ એ ક્લિપ મારતા નથી અને અંગલુછણા નીચે પડે. પછી એ જ અંગલુછણા અહીંથી પૂજારી લઈ જાય અને જ્યાં આગળ આપણે માણસો બેસતા હોય ત્યાં જ એ અંગલુછણા વળાતા જતા. હવે એવું છે ને કે દરેક વાતની અંદર હું માથું મારું તો હું ગાંડો થઈ જાઉં, એટલે હું કાંઈ માથું મારતો નથી. આ પાઠ ઉપર બેસીને બોલવાનું. ઘણા મહાત્માઓ ભાવનાઓના અતિરેકમાં આવી અને ક્યાંક બોર્ડ ઉપર લખેલું ભૂસાવી નાખે, આમ કરી નાખે, ઉચિત નથી. હા, એ મહાત્માઓનું કાર્ય નથી. મહાત્માઓનું કાર્ય માત્ર ઉપદેશ આપવાનું છે. અધિકાર જમાવો એ મહાત્માનું કામ નથી, માત્ર ઉપદેશ. અને જ્યાં અધિકારની વાત આવે છે ત્યાં આવેશ ઉભો થાય છે. હું એમ કહેવા માંગુ છું કે તે મહાત્માઓની સમાધિનું શું જો આપણને આવેશ આવતો હોય, માટે સમજાવો, ઉપદેશ આપો, વાત કરો અને એ સમજી જાય, વેલ એન્ડ ગુડ. ન સમજે સબ્વે જીવા કમાવશે. એવું નક્કી થાય. એટલે વાત પૂરી કરું છું. અને એ ભૂમિકાની અંદર જો આપણે આ ઓળખ પ્રાપ્ત થતી જાય, આ દેવાધિદેવ છે, પરમ તારક છે, અને ગોડીજી પાર્શ્વનાથ 450 વર્ષથી પૂજાયેલા છે. અનેક અધિષ્ઠાયકો આ પ્રભુની પૂજા કરવા માટે આવતા હશે, પ્રભુનો પ્રત્યે પોતાનું સમર્પણ પ્રગટ કરતા હશે. અને તમે આવા અંગલુછણા લઈ ભાવ સાથે, અહોભાવ સાથે એ અંગલુછણા માટેનું જોડિયું પણ અલગ, લઈ જવાની જગ્યા પણ કરો, અને અહોભાવ સાથે અમારી 70 બહેનો આ રીતે, તો 2025નું ચોમાસું યાદગાર થઈ જાય ખાલી અંગલુછણાથી. આપણે બીજી કોઈ ગુરુ દક્ષિણા જોઈતી નથી. આવી 70 બહેનો મારે જોઈએ છે. અને 70 બહેનો આ રીતે પોતાના ઘરે જ અંગલુછણા લઈ જવાના, પવિત્ર સ્થાનની ઉપર એ અંગલુછણા ધોવાના. હવે શ્રાવિકા હોય એટલે મારે કહેવાની જરૂર નથી. અને એ રીતે ચાલતું જતું હોય ત્યારે આ પરમાત્મા, એનું ચૈતન્ય, એની અંદર રહેલી ઉર્જા વળી પાછી પ્રગટ થાય છે. વિધિથી તો પ્રભુ પ્રગટે છે, પણ તમારા બહુમાનથી, તમારા અહોભાવથી એની અંદર પ્રભુતા સ્થિર થાય છે. એટલે પ્રગટેલી પ્રભુતાને સ્થિર કરવા માટે તમારો અહોભાવ જોઈએ, સદભાવ જોઈએ. હા, એ સદભાવ આ દેવાધિદેવ છે, પરમ કરુણાના સાગર છે. આપણા જ માટે આ પ્રભુએ આ ધરતીની ઉપર અવતાર લીધો છે અને આપણને આ પ્રભુએ બચાવ્યા છે. આનું જ નામ સૌભાગ્ય છે. અને સૌભાગ્ય પંચમીનું આજનું આ પર્વ છે. એટલે એક વાત ફરી યાદ રાખજો, દર્શનનો અર્થ છે પીડા, જ્ઞાનનો અર્થ છે ઓળખ, અને ચારિત્રનો અર્થ છે પીડાનું નિવારણ. પીડાનું નિવારણ તે ચારિત્ર છે, પીડાની ઓળખ તે જ્ઞાન છે, અને પીડાની પ્રાપ્તિ એ દર્શન છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. પણ એ પીડાની ઓળખ પ્રાપ્ત કરવા માટે દર્શન પછી તરત જ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જેમાં તમે તમારી પીડાને ઓળખો છો, અને ઓળખ્યા પછી તમે પીડાને દૂર કરવા માટે સાધન નથી લાવતા, પીડાને જ છોડી દો છો. સંસાર કહે છે કે પીડાને દૂર કરવા માટે સાધન લાવો, અને ધર્મ કહે છે કે પીડાને દૂર કરવા માટે પીડાને જ છોડી દો. અને પીડા છૂટી ગઈ, આપોઆપ તમે ખુશમાં છો. અને એ સમ્યક ચારિત્ર છે. એટલે જ આજના આ જ્ઞાન પંચમીના પર્વની અંદર એક વિશેષ આયોજન આજે અહીંયા આગળ રાખવામાં આવેલું છે. અને અહીંયા આગળ અમારા નિખિલભાઈ છે, જેમનું આઈટીનું જ કામ છે, અને એમણે અત્યારે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું બહુ જબરજસ્ત
એક જબરજસ્ત એનો એક પ્રભાવ આવી રહ્યો છે. ડિજિટલનો પ્રભાવ, ત્યાર પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ, અને એના કારણે સમગ્ર વિશ્વની ઉપર ભાવિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ચાલવાનું છે એવું આપણું અજ્ઞાન સાથેનું આપણે અનુમાન છે. પણ એ અનુમાનને ધ્યાનમાં રાખી ભાઈએ ખૂબ મહેનત કરી અને એક યુવા બોટ AI બનાવ્યું છે, જેમાં યુવાનોને માટેના જ કેટલાક સવાલો અને જૈન ગ્રંથોના આધારે એના જવાબો તમને આના દ્વારા વોટ્સઅપ દ્વારા, ઘણીવાર એવું હોય ને કે તમારા છોકરાઓને અમારી પાસે આવતા શરમ આવે, હા, લારીએ ઊભા રહેતા શરમ નથી આવતી, મારી પાસે આવતા શરમ આવે છે. એવી એક સ્થિતિ આજના યંગ જનરેશનની ઊભી થઈ છે, અને થયેલી સ્થિતિની અંદર આવી એક વ્યવસ્થા ઊભી કરવી પડે છે. જ્યારે આસ્થા વીક પડે ને ત્યારે વ્યવસ્થા આપવી પડે. હા, આસ્થા જ મજબૂત હોય તો વ્યવસ્થાની જરૂર નથી. પ્રતિકૂળતાઓની વચ્ચે પણ આસ્થા જળવાઈ રહે છે, પણ આસ્થા જ્યારે વીક પડે ત્યારે વ્યવસ્થા આપવી પડે. આંબીલ કરવું જ છે, પણ ઘરમાં આંબીલની રસોઈ બનાવનાર નથી, એટલે આંબીલ ખાતાની વ્યવસ્થા આપવી પડે. હા, રાત્રિ ભોજન છોડવું છે, પણ ઘરમાં રાત્રિ ભોજનનો ત્યાગ થઈ શકે એવી વ્યવસ્થા નથી, એટલે ભોજનશાળા બનાવવી પડે, અને ચલિયાર માટેના ટિફિન અહીંથી લઈ જવા પડે. એટલે આસ્થા વીક પડે છે ત્યારે વ્યવસ્થા આપવી પડે છે કે જેના કારણે આસ્થા ટકી. હા, ટકી. હા, ગોઠવાઈ જાય. કોઈ કેસર, સુખડ, ચંદન, બરાસ એના કોઈ ચડાવાઓ લેવાતા જ નહોતા. સૌ સમજતા હતા કે મારે ભગવાનની પૂજા કરવી છે તો મારે જ કેસર લઈ જવાય, મારે ભગવાનનો પ્રક્ષાલ કરવો છે તો મારે દૂધ અને પાણી લઈ જવું જોઈએ, એમાં દેરાસરમાં થોડું લેવાય, આવું સૌ સમજતા હતા. પણ એ આસ્થા વીક થઈ, એટલે ઘરની દેરાસરોની અંદર એ વ્યવસ્થા ઊભી. એટલે આસ્થાને બચાવવા માટે વ્યવસ્થા છે, ભૂલતા નહીં. પણ એ વ્યવસ્થા અવ્યવસ્થા ન બને એના માટે કોઈક એનો કંટ્રોલ જોઈએ, અને જે કંટ્રોલ એ રિમોટ છે કે જે આસ્થા અવ્યવસ્થા ન બને. અને એ અવ્યવસ્થાને અટકાવવા માટે આવી કેટલીક વ્યવસ્થાઓ ઊભી કરવી પડે. અને ગ્રંથ AI એટલે જૈન ગ્રંથો ઘણા બધા આની અંદર મૂકી દીધા છે, અને એનો એક વોટ્સઅપ નંબર એ લોકોએ મેટાની અંદરથી સીધો ડાયરેક્ટ લીધેલો છે, ફેસબુકના વાળાની પાસેથી, અને માર્ક ઝુકરબર્ગની પાસે આ મેટાનો નંબર લીધો છે. ઘણી બધી મહેનત કરી પ્રોસેસ પાસ કરતા જાઓ ત્યારે આ મેટાવાળા તમને નંબર આપતા હોય છે, અને એ તમને રેડીમેડ વોટ્સઅપ નંબર આપે છે, જેની ઉપર તમારે માત્ર હાઈ કરવાનું છે. એની સાથે તમે આ AIની લિંક સાથે કનેક્ટ થઈ જાઓ છો, અને કનેક્ટ થયા પછી તમે એ વોટ્સઅપની ઉપર સવાલ પૂછો, શા માટે રાત્રિ ભોજન નહીં કરવાનું, અને એનો AI તમને 20 થી 50 સેકન્ડની અંદર ગ્રંથોની અંદરથી એના જવાબો કાઢી અને AI ત્યાં આગળ તમને આપી દેશે વોટ્સઅપ સ્ક્રીનની ઉપર, અને વોટ્સઅપ સ્ક્રીનની ઉપર એ જવાબ તમને મળી જશે. એની અંદર આરોગ્યની દ્રષ્ટિએ શા માટે નહીં, ભૌતિક દ્રષ્ટિએ શા માટે નહીં, અને શાસ્ત્રીય દ્રષ્ટિએ શા માટે નહીં, આવા 3 વિઝનો લઈ અને આ ગોઠવણ થયેલી છે. એટલે આ બધું ફીડ કરતા જાય છે. AIનો અર્થ જ છે કે નાનકડું ઇન્ફન્ટ બાળક છે, એને તમે જે આપતા જાઓ એ પ્રમાણે ત્યાં તમારી સમક્ષ મૂકતો જાય. અને નિખિલભાઈએ પોતે ખુદ સુશ્રાવક છે, અહિંસા વિશ્વ માટેનો એમણે અનેક પ્રયાસો કર્યા. ત્યાર પછી યુવા માણસને માટેનો આવો એક પ્રયત્ન કર્યો. વર્તમાન સમયની અંદર યુવાનો સુધી બાય હુક ઓર બાય ક્રુક આ એક ધર્મ પહોંચાડવો એ અનિવાર્ય આવશ્યકતા ઊભી થયેલી છે, અને માટે જ આવું એક AI યુવા બોટ તૈયાર કરેલું છે. અને એ યુવા બોટનું ઉદ્ઘાટન, લોન્ચિંગ જ્ઞાન પંચમીના દિવસે અહીંયા આગળ જ રાખવામાં આવેલું છે. એટલે એ અત્યારનો 10 મિનિટનો કાર્યક્રમ છે. 9:05 સુધી આ કાર્યક્રમ ચાલશે, અને ત્યાર પછી તરત જ સામૂહિક દેવવંદન અહીંયા જ આપણે કરવાના છે. અને બીજી એક વાત, મૌન એકાદશી 1 ડિસેમ્બર મૌન એકાદશી 1 ડિસેમ્બરનો દિવસ છે. મહાવીર પૂરમની અંદર ત્યાં આગળ મૌન એકાદશીના પૌષધનું આયોજન કરવામાં આવેલું છે, અને તમારા શ્રી સંઘના પુણ્યવાન સુશ્રાવક નરેન્દ્રભાઈએ
ઔષધના પછીના દિવસે અતિથિ સંવિભાગ કરનારા પુણ્યવાનો અને પારણું કરનારા પુણ્યવાનોનો પારણાનો અને અતિથિ સંવિભાગનો લાભ નરેન્દ્રભાઈના પરિવારે લીધેલો છે. એટલે જે કોઈને મૌન એકાદશીનું પર્વના દિવસે ત્યાં આગળ ઔષધ કરવા નિર્દોષ જગ્યા છે અને સરસ રીતે ઔષધ તમે ત્યાં કરી શકો છો. રાત્રિ રોકાણ પણ ત્યાં તમે કરી શકો છો. એટલે મૌન એકાદશીના સવારે તમે ત્યાં આગળ પહોંચી શકશો. સાધ્વીજી મહારાજની નિશ્રા તમને ત્યાં આગળ પ્રાપ્ત થશે. સાધ્વી શ્રી દીપ્તિ પ્રજ્ઞાશ્રીજી મહારાજ આ ઔષધની અંદર ત્યાં આગળ રહેવાના છે અને ઔષધની આરાધના કરાવવાના છે. હા, અજયભાઈ અને રમેશભાઈ અને વિજયભાઈ આ બધાની ચાતુર્માસ પરિવર્તન માટેની વિનંતી